Hello, good morning everyone. Welcome to the anatomy class. Today we will look at the topic of special sense organ. Special sense organ human બોડીમાં ટોટલ 5 હોય છે: ઇયર, આઈ, નોઝ, સ્કિન એન્ડ ટંગ. હવે જોઈએ ઇન્ટ્રોડક્શન. તો બોડીને પ્રોટેક્ટ કરવામાં હેલ્પ કરે છે. સ્પેશિયલી સેન્સ ઓર્ગન અને રિસેપ્ટર્સ આવેલા હોય છે. ડાયરેક્ટ કનેક્ટ ટુ ધ બ્રેન એન્ડ કનેક્ટ ટુ ધ નર્વસ સિસ્ટમ, અને ઝડપી સેન્સ કરીને ડાયરેક્ટ મેસેજ પાસ ઓન કરે છે. સ્પેશિયલ સેન્સ ઓર્ગનમાં આપણે સૌપ્રથમ ઇયર જોઈશું. તો મેઇનલી ઇયરના 3 પાર્ટ્સ હોય છે: આઉટર ઇયર, મિડલ ઇયર એન્ડ ઇનર ઇયર. આપણે જોયું કે ઇયરના 3 પાર્ટ્સ છે: આઉટર ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. આ પિક્ચર પ્રમાણે ક્લિયર આ પિક્ચરમાં આપેલું છે, અને ક્લિયર 3 કલર અલગ અલગ આપેલા છે કે આઉટર ઇયર ઓરેન્જ કલરનું છે, મિડલ ઇયર પિંક કલરનું છે અને ઇનર ઇયર સ્કાય બ્લુ કલરનું છે. આઉટર ઇયર એટલે કે એક્સટર્નલ બહારનું ઇયર, મિડલ ઇયર કે વચ્ચેનું એટલે મધ્ય કર્ણ, અને ઇનર ઇયર એટલે કે અંદરનું સૌથી અંદરનું કાન. તો આ 3 પાર્ટ્સ ક્લિયરલી આપણને જોવાય છે, એટલે આપણને સમજવામાં ઇઝી રહે છે, એટલે મેં તમને આ પિક્ચર બતાવ્યું છે. તો હવે આપણે જોઈશું કે ઇયર એનો દરેક પાર્ટનો એક પર્પઝ શું હોય છે. ઇયરનો પાર્ટ્સનો એક સ્પેસિફિક પર્પઝ હોય છે અને એક સ્પેસિફિક ટાસ્ક અને સાઉન્ડ માટે હોય છે. આઉટર ઇયર સાઉન્ડ કલેક્ટ કરીને સાઉન્ડનું એક ચેનલ પ્રિપેર કરીને મિડલ ઇયરમાં લઈ જાય છે, એન્ડ આ મિડલ ઇયરમાંથી ઇનર ઇયરમાં ટ્રાન્સફર થાય છે. ઇનર ઇયર કન્વર્ટ થઈને સાઉન્ડ વેવ્સ ઇન્ટુ ધ નર્વ ઇમ્પલ્સીસ, અને ત્યાંથી ટ્રાન્સમિટેડ થઈને ઓડિટરી કોર્ટેક્સ એટલે કે હિયરિંગ એરિયા ઓફ ધ બ્રેનમાં જાય છે. હવે આપણે જોઈશું આઉટર ઇયર. આઉટર ઇયર એટલે કે એક્સટર્નલ ઇયર એટલે કે બાહ્ય કર્ણ. આઉટર ઇયરના મોસ્ટલી 2 પાર્ટ હોય છે: ઓરિકલ અને ઓડિટરી કેનાલ. ઓરિકલને પીના પણ કહેવામાં આવે છે. તો હવે આપણે સૌપ્રથમ ઓરિકલ જોઈશું. ઓરિકલ એટલે કે પીના. ઓરિકલના 2 પાર્ટ્સ હોય છે: હેલિક્સ અને લોબ્યુલ. ઠીક છે, તમને આ આઉટર ઇયર જે પિક્ચરમાં બતાવ્યું છે એની ડાબી બાજુ સૌથી પહેલાં ઉપર લખેલું છે હેલિક્સ, અને નીચે લખેલું છે ઇયરલોબ. ઇયરલોબ એટલે કે ઓરિકલ, લોબ્યુલ. તો એ એક્સટર્નલ ઇયરના 2 પાર્ટ છે: હેલિક્સ અને લોબ્યુલ. The auricle is the visible part of the ear that projects from the side of the head. It is composed of fibroelastic cartilage and covered with the skin. It is deeply grooved and rich, the most prominent outer ridge of the helix. એટલે જોઈએ કે ઓરિકલ એ સૌથી વિઝિબલ પાર્ટ છે જે આપણે કાનની બહાર જોઈ શકીએ છીએ, અને તે હેડની એટલે કે માથાની બંને આજુબાજુએ આવેલું છે, અને તે ફાઇબ્રોઇલાસ્ટિક કાર્ટિલેજથી બનેલું હોય છે અને સ્કિનથી કવર્ડ હોય છે, અને ડીપલી ગ્રુવડ હોય છે, અને રીજ એટલે કે એની આજુબાજુ ધાર આવેલી હોય છે. અને મોસ્ટ પ્રોમિનન્ટ આઉટર રીજ ઓફ ધ હેલિક્સ, જે હેલિક્સ હોય છે તે એકદમ ઉપસેલું હોય છે અને મોસ્ટ પ્રોમિનન્ટ એટલે કે જોવાઈ શકે તેવું હોય છે. કાર્ટિલેજ એટલે કે એકદમ સોફ્ટ બોનનું બનેલું હોય છે, જે આરામથી તૂટી પણ શકે છે. હવે જોઈએ કે લોબ્યુલ. લોબ્યુલ એટલે કે ઇયરલોબ. તો તે સ્કિનનો અને કાનનો સૌથી સોફ્ટ પાર્ટ છે અને લોઅર એક્સ્ટ્રીમિટીમાં આવેલું છે, અને તે કમ્પોઝ બાય ફાઇબ્રોસ અને એડિપોઝ ટિશ્યુથી બનેલું છે, અને સપ્લાય વિથ ધ બ્લડ. એટલે કે જે કાનનું નીચેનું ઇયરલોબ હોય છે, મોસ્ટલી લેડીઝ લોકો ત્યાં ઇયરિંગ્સ પહેરતા હોય છે. ઠીક છે, તો આખા કાનને જે બ્લડ સપ્લાય મળે છે, તો તે લોબ્યુલના પાર્ટના કારણે આખા કાનને બ્લડ સપ્લાય મળે છે, અને બ્લડ સપ્લાય કરવામાં હેલ્પફુલ થાય છે, અને તે ફાઇબ્રસ અને એડિપોઝના ટિશ્યુથી બનેલું હોય છે, અને તે બિલકુલ સોફ્ટ પાર્ટ હોય છે અને લોઅર એક્સ્ટ્રીમિટીઝ કાનની હોય છે. હવે જોઈશું ઓડિટરી કેનાલ. ઓડિટરી કેનાલને એક્સટર્નલ ઓડિટરી મીટસ પણ કહેવામાં આવે છે. તે સ્લાઇટલી એસ શેપની હોય છે. ઓડિટરી કેનાલ 2.5 સેન્ટીમીટર લોંગ હોય છે, અને ઓરિકલથી ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે કે જેને કે ઇયર ડ્રમ કહેવામાં આવે છે ત્યાં સુધી એક્સટેન્ડેડ હોય છે. ટિમ્પેનિક મેમ્બ્રેન તમને આ પિક્ચરમાં શો કરે છે, એટલે ત્યાંથી લઈને છેક ઓરિકલથી લઈને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી એક્સટેન્ડેડ હોય છે. ઓડિટરી કેનાલ્સમાં હેર ફોલિકલ્સ પણ આવેલા હોય છે, અમુક ગ્લેન્ડ્સ પણ આવેલી હોય છે, જેવી રીતે કે સિબેસિયસ ગ્લેન્ડ, અને અમુક સ્કિનના થોડાક પાર્ટિકલ્સ બી આવેલા હોય છે. સિરોમિનસ ગ્લેન્ડ અને સ્વેટ ગ્લેન્ડ મળીને ઇયર વેક્સ અને સ્ટીકી મટીરિયલ રેડી કરે છે. સ્ટીકી મટીરિયલ એ સબસ્ટન્સ હોય છે જેમાં કે બેક્ટેરિયલ સાઇડલ એન્ઝાઇમ્સ આવેલા હોય છે. બેક્ટેરિયલ સાઇડલ એન્ઝાઇમ્સ એટલે બેક્ટેરિયાને કિલ કરી નાખે, જેવા કે લાઇઝોસોમ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ બધા એન્ઝાઇમ્સ ઓડિટરી કેનાલની અંદર આવેલા હોય છે. અને જે આ બેક્ટેરિયલ સાઇડલ એન્ઝાઇમ્સ છે, જેવા કે લાઇઝોઝાઇમ,
તો તે મટીરિયલને કે જે ફોરેન બોડી હોય છે જેવા કે ડસ્ટ, ઇન્સેક્ટ, માઇક્રોબ્સ એ અંદર જવાથી પ્રિવેન્ટ કરે છે. અને એના કારણે પ્રિવેન્ટ એટલે થાય છે કે એની અંદર વેક્સ હોય છે, કર્વેચર એટલે કે વળાંક આવેલા હોય છે, અમુક હેર ફોલિકલ્સ આવેલા હોય છે. તો જે ડસ્ટ પાર્ટિકલ્સ હોય છે તે વેક્સના કારણે ચોંટી જાય છે, જતા નથી, અને હેર્સના કારણે ત્યાં જ અટકી જાય છે. અને કર્વેચરના કારણે ત્યાં જ અંદર જવાથી એ છેક અંદર ઓડિટરી કેનાલ સુધી જતા નથી. જ્યારે આપણે ફૂડ ચ્યુ કરીએ છીએ એટલે કે જ્યારે કે આપણે જમવાનું જમીએ છીએ ત્યારે ટિમ્પેનિક મેમ્બ્રેનથી લઈને ઓડિટરી કેનાલ સુધી અને બોલતી વખતે ટેમ્પોરલ મેન્ડિબ્યુલર જોઈન્ટ આપણને હેલ્પ કરે છે. આના દ્વારા વેક્સ બહારની બાજુ આવે છે. ટિમ્પેનિક મેમ્બ્રેન એ કમ્પ્લીટલી ઓડિટરી કેનાલથી સેપરેટ હોય છે અને મિડલ ઇયરમાં આવેલું હોય છે. તમને આ પિક્ચરમાં ક્લિયરલી દેખાશે કે ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે કે ઇયર ડ્રમ મિડલ ઇયરમાં આવેલું હોય છે, તે આઉટર ઇયરના પાર્ટમાં આવેલું હોતું નથી. તે ઓવલ શેપનું હોય છે અને તેની સ્લાઇટલી બોર્ડર અને તેની ઉપરની બાજુ ટિશ્યુની 3 લેયરની આવેલી હોય છે. તે આઉટર કવરિંગ હેરલેસ સ્કિનનું હોય છે, એટલે કે ત્યાં કોઈ પણ હેર હોતા નથી. મિડલ લેયર ફાઇબ્રસ ટિશ્યુનું બનેલું હોય છે અને ઇનર લેયર લાઇનિંગ અને ઓર મ્યુકસ મેમ્બ્રેનનું બનેલું હોય છે અને તે મિડલ ઇયર જોડે કન્ટિન્યુ થાય. હવે જોઈએ મિડલ ઇયર. મિડલ ઇયર એટલે કે મધ્ય કર્ણ. તેને ટિમ્પેનિક કેવિટી પણ કહેવામાં આવે છે. તે ઇરેગ્યુલર શેપનું હોય છે, તેમાં એરફિલ્ડ કેવિટી આવેલી હોય છે અને તેનો ઉપરનો ભાગ ટેમ્પોરલ બોન જોડે જોડાયેલો હોય છે. મિડલ ઇયરમાંથી હવાનો જથ્થો બહાર નીકળે છે અને ત્યાં સિમ્પલ સ્ક્વેમસ એપિથેલિયલ ટિશ્યુ આવેલા હોય છે. ટિમ્પેનિક મેમ્બ્રેનથી મિડલ ઇયરની લેટરલ વોલ બનેલી છે. લેટરલ વોલ એટલે કે સાઇડની દિવાલ. તેનું રૂફ અને ફ્લોર એ ટેમ્પોરલ બોનથી બનેલા હોય છે. તેની પોસ્ટિરિયર વોલ ટેમ્પોરલ બોન અને મસ્ટોઇડ એન્ટ્રમના ઓપનિંગથી બનેલી હોય છે અને તેનાથી એર પાસ અને એર સેલ જોડે મસ્ટોઇડ પ્રોસેસ થાય છે. મિડલ વોલનું થીન લેયર હોય છે અને ટેમ્પોરલ બોન જોડે 2 ઓપનિંગ આવેલા હોય છે. ફર્સ્ટ છે ઓવલ વિન્ડો અને સેકન્ડ છે રાઉન્ડ વિન્ડો. ઓવલ વિન્ડો સ્મોલ બોનથી કવર્ડ હોય છે. ધ કોલ્ડ ધ સ્ટેપિસ, એને સ્ટેપિસ પણ કહેવામાં આવે છે. આ પિક્ચરમાં ક્લિયરલી દેખાયેલ છે કે ઓવલ વિન્ડો ક્યાં છે અને રાઉન્ડ વિન્ડો ક્યાં છે. તો એન્ડ ધ રાઉન્ડ વિન્ડો બાય અ ફાઇન શીટ ઓફ ફાઇબ્રેટ ટિશ્યુ. રાઉન્ડ વિન્ડો એ શીટ ઓફ ફાઇબ્રેટ ટિશ્યુનું બનેલું હોય છે. છે કે હવા એ ઓડિટરી ટ્યુબના થ્રુ કેવિટીમાં આવે છે જે નેઝોફેરિંગ્સ અને મિડલ ઇયરને જોડે છે. અને જે નેઝોફેરિંગ્સ અને મિડલ ઇયરને જોડે છે તે 4 સેન્ટીમીટર લોંગ હોય છે અને તે લાઇન વિથ સિલિએટેડ એપિથેલિયલ કોલ્યુમનર ટિશ્યુથી બનેલું હોય છે. ટિમ્પેનિક મેમ્બ્રેનની બંને બાજુએ હવાનું પ્રેશર હોય છે અને મેન્ટેન બાય ધ ફેરિંગો ટિમ્પેનિક ટ્યુબ. હવે જોઈએ કે ઓડિટરી ઓસિકલ્સ. તો ઓડિટરી ઓસિકલ્સ ધીઝ આર ધ 3 વેરી સ્મોલ બોન્સ. 3 નાના બોનનું બનેલું હોય છે અને તેની સાઇઝ ઓનલી ફ્યુ મિલીમીટર્સની હોય છે. તે મિડલ ઇયરમાંથી ટિમ્પેનિક મેમ્બ્રેન અને ઓવલ વિન્ડો સુધીની સાંકળ હોય છે. બોન્સની વચ્ચે સાઇનોવિયલ જોઈન્ટ હોય છે અને એ જોઈન્ટ બોન્સથી ભરેલા ટિમ્પેનિક મેમ્બ્રેનમાં બોન્સને વાઇબ્રેટ કરવા દે છે. અને જે ઓડિટરી ઓસિકલ્સ છે તેનું લિગામેન્ટ્સ થ્રુ ચેનલ કરવામાં આવ્યું છે અને તેના થ્રુ નેમ શેપ આપવામાં આવ્યું છે. તો મેઇનલી ઓડિટરી ઓસિકલ્સના જે 3 નેમ અને શેપ છે 3 છે મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. તમને આ પિક્ચરમાં ક્લિયર દેખાય છે કે મિડલમાં મિલસ છે, ઇન્કસ અને સ્ટેપિસ. તો તમે પિક્ચરમાં આમથી દેખી શકો છો કે મિલસ કોને કહેવાય, ઇન્કસ કોને કહેવાય અને સ્ટેપિસ કોને કહેવાય. તો હવે આ 3 પાર્ટ આપણે ઇન ડિટેલ જોઈશું. જોઈએ કે મિલસ. મેં આ પિક્ચર મિલસનું શો કર્યું છે. મિલસ એટલે કે હથોડી. આપણે એને હેમર પણ કહી શકીએ છીએ. ધીસ ઇઝ ધ લેટરલ હેમર શેપ બોન, એટલે તેને હેમર કહેવામાં આવે છે. તેનું હેન્ડલ કોન્ટેક્ટ ટિમ્પેનિક મેમ્બ્રેન જોડે હોય છે અને સાઇનોવિયલ જોઈન્ટ સાથે ઇન્કસનું જે હેડ હોય છે તેની જોડે કનેક્ટ હોય છે. હવે સેકન્ડ પાર્ટ જોઈએ કે ઇન્કસ. ઇન્કસ એટલે કે એન્વિલ, એને ગુજરાતીમાં આપણે એરણ પણ કહી શકીએ છીએ. ઇન્કસ ઇન ધ એવિલ શેપ બોન. ઇન્કસની બોડી ક્લિયરલી મેલસ સાથે જોઈન્ટ હોય છે. તમે આ પિક્ચરમાં આરામથી જોઈ શકો છો. ઇન્કસનું લોંગ પ્રોસેસ પાર્ટ સ્ટેપિસ સાથે જોડાયેલો હોય છે. તમને આ પિક્ચરમાં ક્લિયરલી દેખાશે કે જે લોંગ પ્રોસેસ જે કર્વ છે એ તે ડાયરેક્ટ સ્ટેપિસ જોડે કનેક્ટ છે. લોંગ પ્રોસેસ અને શોર્ટ પ્રોસેસ એ પ્રક્રિયા દ્વારા સ્થિર રહે છે અને તે ફાઇબ્રસ ટિશ્યુ દ્વારા ફિક્સ્ડ રહે છે. તેની પોસ્ટિરિયર વોલ ટિમ્પેનિક કેવિટીમાં આવેલી હોય છે.
હવે જોઈએ કે સ્ટેપિસ. સ્ટેપિસ તમને પિક્ચરમાં ક્લિયરલી દેખાય છે, એટલે કે ઘોડાની નાળ જેવો એનો આકાર છે. તે મીડિયલ સ્ટિમ્યુલેટ શેપ બોનનું હોય છે. તેનું હેડ ઇન્કસ સાથે કનેક્ટ હોય છે અને ઓવલ વિન્ડોમાં કમ્પ્લીટ બેસે છે. હવે આપણે જોઈશું ઇનર ઇયર. ઇનર ઇયર એટલે કે અંતઃકર્ણ. તો ઇનર ઇયર હિયરિંગ અને બોડી બેલેન્સ કરવા માટેનું ઓર્ગન છે. તેને બે પાર્ટ્સમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, બોની લિબ્રિન્થ અને મેમ્બ્રેનસ લિબ્રિન્થ. તો આ પિક્ચરમાં ક્લિયર દેખાય છે કે મેમ્બ્રેનસ લિબ્રિન્થ ક્યાં છે અને બોની લિબ્રિન્થ ક્યાં છે. અને એને ડિવાઇડેડ બાય 3 રીજન, એટલે એને 3 રીજનમાં ડિવાઇડેડ કરવામાં આવ્યું છે. તો જે 3 રીજનમાં ડિવાઇડેડ કરવામાં આવ્યું છે, તો 3 પાર્ટ્સ આપણે જોઈશું. ફર્સ્ટ પાર્ટ છે વેસ્ટિબ્યુલ, સેકન્ડ પાર્ટ છે સેમી સર્ક્યુલર કેનાલ અને થર્ડ પાર્ટ છે કોક્લિયર. તો આ પિક્ચરમાં ડાયરેક્ટલી રાઇટ સાઇડ દેખાય છે કે સેમી સર્ક્યુલર કેનાલ એટલે કે અર્ધવર્તુળાકાર કેનાલ. તો જે 3 એકબીજા ઉપર દેખાઈ રહી છે એ સેમી સર્ક્યુલર કેનાલ છે. કોક્લિયા છે જે ગોળ ગોળ શેપનું સ્નેલ શેપનું દેખાય છે કોક્લિયા છે, અને કોક્લિયર નવ આપેલું છે. અને વેસ્ટિબ્યુલ નવ જે તાંતણા જેવી દેખાઈ રહી છે એ વેસ્ટિબ્યુલ નવ છે. તો ઇનર ઇયરની રચના ઇટ્સ અ ચેનલ ઓફ ટેમ્પોરલ બોન એન્ડ નેટવર્ક ઓફ કેવિટીઝમાંથી થાય છે. બોની લિબ્રિન્થ અને મેમ્બ્રેનસ લિબ્રિન્થ ટ્યુબ એકબીજાથી જોડાયેલી હોય છે અને એકબીજા સાથેનું નેટવર્ક એકબીજા જોડે સંકળાયેલું હોય છે. ફર્સ્ટ જોઈશું આપણે બોની લિબ્રિન્થ. તો ઇટ ઇઝ ધ લાઇન વિથ ધ પેરીઓસ્ટિયમ હોય. બોની લિબ્રિન્થમાં તેની લાઇન પેરીઓસ્ટિયમમાં આવેલી હોય છે અને પેરીલિમ્ફ નામનું પ્રવાહી એની અંદર આવેલું હોય છે. હવે જોઈશું મેમ્બ્રેનસ લિબ્રિન્થ. તો મેમ્બ્રેનસ લિબ્રિન્થમાં એન્ડોલિમ્ફ નામનું ફ્લુઇડ આવેલું હોય છે. હવે જોઈએ ફર્સ્ટ પાર્ટ વેસ્ટિબ્યુલ. હવે આપણે જોઈશું વેસ્ટિબ્યુલ. તો વેસ્ટિબ્યુલ મિડલ ઇયરની પાસે ફેલાયેલો એક પાર્ટ છે. વેસ્ટિબ્યુલની લેટરલ વોલ પર રાઉન્ડ અને ઓવલ વિન્ડો આવેલા હોય છે, જેમ કે આગળ આપણે જોયું. અને 2 કન્ટેન મેમ્બ્રેન સેક આવેલા હોય છે. ફર્સ્ટ છે યુટ્રિકલ અને સેકન્ડ છે સેક્યુલ. તો જે આ પિક્ચરમાં રાઇટ સાઇડ દેખાયું છે, ફર્સ્ટ યુટ્રિકલ આપેલું છે અને સેકન્ડ છે સેક્યુલ. તો આ વેસ્ટિબ્યુલના એક બે પાર્ટ છે અને બોથ આર ઇમ્પોર્ટન્ટ ઇન બેલેન્સ. બોડીનું બેલેન્સ રાખવા માટે આ બંને ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ભાગ ભજવે છે. હવે જોઈએ સેમી સર્ક્યુલર કેનાલ. 3 ટ્યુબ્સ અરેન્જ હોય છે, જેવું તમે આ પિક્ચરમાં ડાબી બાજુ જોઈ શકો છો. એકબીજા જોડે કનેક્ટેડ હોય છે અને પ્લેન શેપમાં હોય છે. તે વેસ્ટિબ્યુલ સાથે જોડાયેલી હોય છે. તે ક્લિયર આપણને પિક્ચરમાં દેખાઈ રહ્યું છે કે વેસ્ટિબ્યુલ સાથે જોડાયેલી છે અને ધે આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન બોડી બેલેન્સ. હવે આપણે જોઈશું કોક્લિયા. તો આ કોક્લિયાનું પિક્ચર છે જે હું તમને શો કરી રહ્યું છું. એમાં પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફ નામના બંને શબ્દ દેખાઈ રહ્યા છે. તો એ પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફ નામનું પ્રવાહી જે આપણા કાનમાં ફરતું રહે છે. તો આ તમને બતાવવા માટે મેં આ પિક્ચર શો કર્યું છે. મોસ્ટલી કોક્લિયા સ્નેલ શેપનું હોય છે અને તે કનેક્ટ ટુ સ્ટીલ વેસ્ટિબ્યુલ અને સેન્ટર ટુ બોન ટુ સ્ટેન્ડ એન્ડ અરાઉન્ડ. એટલે કે વેસ્ટિબ્યુલ જોડે કનેક્ટ હોય છે અને એની જોડે બોન આવેલું હોય છે, એટલે તે સ્ટેન્ડ રહી શકે છે, એટલે કે આરામથી ઊભું રહી શકે છે. અને તેના 3 કમ્પાર્ટમેન્ટ્સ કોક્લિયામાં આવેલા હોય છે. કોક્લિયાના 3 પાર્ટ્સ જોઈએ. ફર્સ્ટ છે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, સેકન્ડ છે સ્કેલા મીડિયા, એને કોક્લિયર ડક્ટ પણ કહેવામાં આવે છે, અને થર્ડ છે સ્કેલા ટિમ્પેની. તો આ બધું આપણે ઇન ડિટેલ જોઈએ. બોની કોક્લિયામાં ક્રોસ સેક્શનમાં પેરીલિમ્ફમાં 2 કમ્પાર્ટમેન્ટ્સ છે, જેવું કે આપણે આગળ જોયું. સ્કેલા વેસ્ટિબ્યુલાઈ ત્યાં ઉદ્ભવે છે જ્યાં ઓવલ વિન્ડો હોય છે, અને સ્કેલા ટિમ્પેનીનો એન્ડ ત્યાં થાય છે જ્યાં રાઉન્ડ વિન્ડો હોય છે. 2 કમ્પાર્ટમેન્ટ કન્ટિન્યુઅસ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેવી રીતે આ એક ચાર્ટ મેં તમારી આગળ પિક્ચરમાં બતાવ્યો છે, એ ચાર્ટમાં એક્સટર્નલ ઇયર પણ છે, મિડલ ઇયર બી છે ને ઇનર ઇયર પણ છે. આ બધાના અલગ અલગ પાર્ટ્સ એક સાઈડ પર આપેલા છે અને આખા કાનની રચના છે કે તમે એમાં આરામથી જોઈ શકો છો કે કયું ઓર્ગન અને કયું વસ્તુ ક્યાં આવેલી છે. પછી કોક્લિયર ડક્ટ જ્યાં મેમ્બ્રેનિયસ લિબ્રિન્થ હોય છે ત્યાં સુધી એક્સટેન્ડ થયેલી હોય છે. કોક્લિયર ડક્ટ સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા ટિમ્પેની વચ્ચે આવેલું છે. તે ક્રોસ વિભાગમાં ટ્રાયેંગ્યુલર શેપમાં હોય છે અને હિયરિંગ ઓર્ગન તરીકે કામ કરે છે. તેનો બેઝ મોસ્ટલી ટ્રાયેંગલ શેપનો હોય છે અને તે અવેલેબલ સપોર્ટિંગ સેલ જોડે સ્ટીલ હોય છે અને સ્પેશિયલાઇઝ કોક્લિયર હેડ સેલ ત્યાં આવેલા હોય છે. તે ઓડિટરી રિસેપ્ટર્સ ધરાવે છે. ઓડિટરી રિસેપ્ટર્સ એટલે કે સાંભળવા માટેના રિસેપ્ટર્સ. કોક્લિયા જે સ્પાયરલ ઓર્ગન છે તે સેન્સરી ઓર્ગન પણ છે. બ્રેનને મેસેજ આપે છે. સાંભળવા માટે તે કોક્લિયર ફરી કેચ કરે છે. 9 ઇમ્પલ્સીસ સ્ટાર્ટ કરીને કેચ ધ બ્રેન મેસેજ, એટલે કે 9 ઇમ્પલ્સીસ જે સાંભળવા માટેના હોય છે તે
બ્રેનમાં પાછા પહોંચાડે છે અને બ્રેનમાંથી આપણને ફરી જે સાંભળવા માટેના મેસેજ છે એ ઇમ્પલ્સિવ સ્ટિમ્યુલેટ થઈને ફરી કોક્લિયામાં આવે છે. તો કોક્લિયામાં ઓડિટરી રિસેપ્ટરી સેન્સરી જે નર્વ ડેન્ડ્રાઇટ્સ જે ત્યાં ભેગા થાય છે, જે વેસ્ટિબ્યુલો કોક્યુલર નર્વ કોક્લિયા પાર્ટ બનાવે છે, જે પાર્ટ ઓફ બ્રેન સેરિબ્રેમમાં પાર્ટ ઓફ હિયરિંગ હોય છે ત્યાં સુધી પહોંચવામાં ટેમ્પોરલ બોનમાંથી પસાર. તો આ હતું એનાટોમી ઓફ ઇયર. બરાબર. ઇયરના 3 પાર્ટ હોય છે, એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. બરાબર. એક્સટર્નલ ઇયરમાંથી હવાના તરંગો મિડલ ઇયરમાં જાય, મિડલ ઇયરમાંથી હવાના તરંગો ધ્રુજારી પામીને ઇયર ડ્રમ દ્વારા ઇનર ઇયરમાં જાય, ઇનર ઇયરમાંથી હવાના તરંગો ધ્રુજારી પામીને કેટલીક ગતિએથી નર્વ ઇમ્પલ્સિસ દ્વારા સ્ટિમ્યુલેટ થઈને મગજમાં જાય અને મગજમાં જ્યાં હિયરિંગ જગ્યા હોય છે ત્યાંથી ફરી એ નર્વ ડેન્ડ્રાઇટ્સ ઇમ્પલ્સિસ ઉત્તેજિત થઈને સાંભળવા માટેની ફરી જે પ્રક્રિયા છે એ ઇનર ઇયરમાં થાય છે. એટલે ઇનર ઇયરમાં ફરી ત્યાં મેસેજ પાસ ઓન કરે છે. આને ઇન શોર્ટ ઓફ ફિઝિયોલોજી ઓફ હિયરિંગ પણ કહેવાય. અને આ જે બોડી બેલેન્સ જાળવવામાં અને સાંભળવામાં આ ઓર્ગન અગત્યનો ભાગ ભજવે છે. આઈ હોપ સો એન્જોયડ માય ક્લાસ. થેન્ક યુ સો મચ.